આજની ધર્મકથા. પ્રણામ. પૂર્વાપર સંબંધો. છેલ્લા કેટલાક દિવસથી આપણે આ એક વિષય અંતર્ગત એવી કથાઓ જોઈ રહ્યા છે કે જે કથાનું એક ભૂતકાળ હોય અને ભૂતકાળની સાથે સરખામણી કરતું એક વર્તમાન કાળ હોય. એ બંનેઓના સંબંધ દ્વારા આપણે સમજી શકીએ કે આજે આપણા જીવનની અંદરમાં જે ઘટનાઓ થઈ રહી છે, શુભ કે અશુભ, એનું કારણ એક ભૂતકાળ છે. અને આ ભવની અંદરમાં આપણે જે પણ કરી રહ્યા છે એ ભવિષ્યકાળનું કારણ છે. અને આવા કેટલાક દૃષ્ટાંતોથી આપણે શુભ અને અશુભ બંને વસ્તુઓને કારણભૂત ગણાવતી, નિમિત્તભૂત ગણાવતી કેટલીક કથાઓ જોઈ રહ્યા છે. ગઈકાલે આપણે અભયકુમાર એમના પૂર્વભવની કથા જોઈ, જેમનું નામ પરમાત્માના શાસનની અંદરમાં એક બહુ વિશિષ્ટ કોટીના જ્ઞાની તરીકે લેવાઈ રહ્યું છે, એવા અભયકુમાર. એમનો પૂર્વભવ ફક્ત એક પુષ્પ પૂજાના આધારે એ હદ સુધી પહોંચાયો. એક દરિદ્રીમાંથી જે એક મંત્રી બનવાની કથા, એક ભવના આંતરે એના મૂળભૂત કારણરૂપ પરમાત્માની પુષ્પ પૂજાનો અહોભાવ, એ વાત આપણે ગઈકાલે જોઈ. અને એનાથી આપણે એક વસ્તુ સમજી શક્યા કે પરમાત્માની પૂજા જે અભ્યુદયકારીની કીધી છે શાસ્ત્રમાં, એ આ આશયથી કીધી છે કે જો એ અહોભાવપૂર્વક કરવામાં આવે. બીજા બધા તો નોમ્સ ખરા જ કે ભાઈ વિધિપૂર્વક હોય વગેરે, શુભ દ્રવ્યોપૂર્વકની હોય, પણ જો અહોભાવપૂર્વકની પૂજા કરવામાં આવે, નિતાંત પરમાત્મા પ્રત્યેનો સમર્પણ ભાવ, એ જો બધી રીતે પૂજાની અંદરમાં ઇન્વોલ્વ કરવામાં આવે તો એ ચોક્કસપણે એ બધી પૂજાઓ એ અભ્યુદયકારીણી બને છે. ગઈકાલે જેમ આપણે પુષ્પ પૂજાના આધારે આ કથા જોઈ, એવી જ એક કથા કે જેમાં પરમાત્માની અગ્ર પૂજામાંની સૌથી મહત્ત્વની પૂજા ધૂપ પૂજા. આ એક ધૂપ પૂજા પણ કેટલી મહત્ત્વની હોય છે. અને એના આધારે એક આખું જીવન, એક આત્માનું અને એનો પ્રભાવ, એ બંનેની વાત કરતી એક સામાન્ય કથા એ આપણે જોઈએ. વર્ષો પહેલાંની વાત. શ્રીમંકર નામના એક શ્રેષ્ઠી, અત્યંત સુખી અને સંપન્ન પરિવાર નગરનો, એમના ઘરે એક બાળક જન્મ્યું. બાળક જન્મતા વેત એ જે ઓરડો હતો, એ ઓરડામાં કેટલીક મધમાતી એવી સુગંધ એ પ્રસરી. એ સુગંધના આધારે એનું નામ ધૂપસાર આવું રાખવામાં આવ્યું. કારણ કે તમે ધૂપ પ્રગટાવો અને જેવી સુગંધ આપણને સૂંઘવા મળે, અનુભવવા મળે, એવી જ સુગંધ આ બાળકના અસ્તિત્વ માત્રથી એમને અનુભવવા મળી. એમના આખા શરીરમાંથી, બાળકના શરીરમાંથી સતત સુગંધ પ્રસરવાની શરૂ થઈ. અને એવું લાગે કે દુનિયાનો કોઈ ધૂપ જે સુગંધ ન આપી શકે, એવી સરસ મજાની સુગંધ આ બાળક જ્યાં જ્યાં જાય ત્યાંથી પ્રાપ્ત થતી. એ જન્મ્યો ત્યારથી લઈને મોટો થયો ત્યાં સુધીનો એ સૌથી વિશેષ ભાવ કે એનો અતિશય જાણે ગણી શકાય, એના શરીરનો એનું એક પુણ્ય ગણી શકાય ગજબના, કે એના શરીરમાંથી સતત એક સુગંધ વહ્યા કરે. અને એવી સુગંધ કે લોકોને એમ થાય કે આ વ્યક્તિ અહીંયાથી જવો જ ન જોઈએ, એમના હાજરી માત્રથી આખું વાતાવરણ સુગંધી થઈ જાય. લોકોને એ હદ સુધી આ બાળક પસંદ આવવા લાગ્યો કે એ બાળક ધૂપસાર કુમાર અથવા બાળકે જે વસ્ત્રો પહેર્યા છે
લોકો એ વસ્ત્રોને પણ ભેટી લેવા માટે આવતા હતા ઘરે. એના વસ્ત્રોને અડે, એના વસ્ત્રોને સૂંઘે, એના વસ્ત્રો પોતાના વસ્ત્રો સાથે લગાડીને રાખે. અને થતું એવું કે એ વસ્ત્રોને પણ જે અડ્યું ને એને કેટલીક ઘડીઓ સુધી એના દેહમાંથી પણ મસ્ત સુગંધ રેલાય. બહુ આશ્ચર્યકારી ઘટના. પણ આવો એક વિશેષ અતિશય લઈ અને આ બાળક જન્મ્યો. યૌવન અવસ્થામાં આવે એ પહેલાં કુમાર અવસ્થામાં આવ્યો. વાતો છે, વાતો આગળ વધતી રહેવાની. એટલે આ વાત વધતા રાજા સુધી પહોંચી. રાજાએ આ વાતને સાચી ના માની. એને એમ જ લાગ્યું કે આવું હોઈ જ ન શકે, અશક્ય છે, જીવનમાં આવું કેવી રીતે જોઈ શકાય. પણ પછી કેટલાક લોકો ગયા કે જે લોકોએ કુમારના વસ્ત્રોને આ બધાની સ્પર્શના કરી છે અને એનો અનુભવ કર્યો છે, એવા લોકો રાજા સમક્ષ આવ્યા. અને એ બધાના વસ્ત્રોમાંથી પણ રાજાને સુગંધ આવવા લાગી. એટલે રાજાએ માનવું પડ્યું કે આવું કંઈક હોઈ શકે. એટલે એમણે તો તરત જ, રાજા છે, સત્તાના સ્થાને છે, એમણે આ દુપસાર કુમારને રાજસભામાં હાજર થવા માટેનો આદેશ કર્યો. દુપસાર કુમાર હાજર થયો અને રાજાએ શંકાશીલ બની અનુભવ્યું સૌથી પહેલાં તો કે આ વાત તો બધાની સાચી છે. જેવો આ દુપસાર કુમાર રાજમહેલમાં આવ્યો, અહીંયા પણ સુગંધ રેલાતી થઈ ગઈ છે. એટલે શંકાશીલ બનીને રાજાએ કીધું કે સાચું બોલ, તું લોકોને પ્રભાવિત કરવા માટે કોઈ ગંધપુટીઓનો વપરાશ કરી અને તું સુગંધ ફેલાવે છે. બોલ, ક્યાંથી લાવ્યો આ બધી ગંધપુટી? પેલો કુમાર કહે છે કે નાથ, આ તો મારા શરીરની સ્વાભાવિક સુગંધ છે. મેં મારા આખા જીવનકાળ દરમિયાન કોઈ ગંધદ્રવ્યનું વિલેપન, સેવન કંઈ જ કર્યું નથી. આ પ્રભુની કૃપા છે કે હું જન્મ્યો ત્યારથી હું જ્યાં જાઉં ત્યાં સુગંધ આવે છે. પણ રાજા માનવા તૈયાર ના હતા. અકારણ રાજાને એના પર ઈર્ષ્યા થવા લાગી. સામાન્યતયા વિચારીએ તો રાજા છે અને રાજ્યનો એક પણ વ્યક્તિ એ કદાચ પ્રસિદ્ધ પણ થાય તો પણ શું, અને પ્રસિદ્ધ ન જ થઈ શકે એવું પણ ન હોઈ શકે. રાજ્યમાં તો દરેક વ્યક્તિ પોતપોતાનું પુણ્ય લઈને આવ્યું હોય. પણ રાજા આ સહન ન કરી શક્યો. સામાન્યતયા આવો સ્વભાવવાળો ન હોવા છતાં આ બાળક સાથે એને ઈર્ષ્યાના ભાવ આવવાના કારણે એમનું વર્તન બહુ નબળું થયું. ઘણીવાર દબડાવ્યો, સાચું બોલ, સાચું બોલ, તને આ સજા આપીશ, આ સજા આપીશ. પણ પેલા બાળક પાસે, પેલા કુમાર પાસે તો બીજો કોઈ જવાબ હતો જ નહીં, કારણ કે જે સત્ય હતું એ જ હતું. હવે રાજા ગિન્નાયો અને એણે એના સેવકોને આજ્ઞા કરી કે જાઓ, આ કુમારને રાજ્યસભાની બહાર ઊભો રાખો, એને પકડી રાખો અને એના આખા શરીર ઉપર વિષ્ટા ચોપડો. આ વિષ્ટા ચોપડાશે એટલે એના શરીરની બધી સુગંધ વહી જશે. એને જે પણ ગંધપુટીઓનો ઉપયોગ કર્યો હશે એ બધી જ વસ્તુઓ નીકળી જશે. એના શરીર ઉપર દુર્ગંધ મારતી એવી વિષ્ટાઓ એને ચોપડો, આખા નગરની વચ્ચે ચોપડો. એટલે લોકોને પણ ખબર પડે કે આ બાળક, આ કુમાર એ કોઈક કાવતરું કરી અને લોકો વચ્ચે પ્રસિદ્ધિ મેળવવા માટે આ કરી રહ્યો છે. હવે આ રાજસેવકોમાં પણ પોતાની બુદ્ધિ ચલાવવાનો, પોતાની મતિ ચલાવવાનો કોઈ સ્કોપ તો હતો નહીં. રાજાની આજ્ઞા છે અને રાજા વાજાને વાંદરા. એની હારે કોઈ પણ નબળી વર્તન, એની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું, એની વાત ન માનવાનો એવો કોઈ ભાવ ઊભો કરી અને કોઈ સુખી તો રહી શકવાનું છે નહીં. એટલે રાજસેવકોએ પણ રાજઆજ્ઞાનો અમલ કરવા માટે એને બહાર લઈ ગયા. લોક ભેગું થયું. આ કુમારને મજબૂત રીતે પકડી રાખ્યો રાજસેવકોએ કેટલાકે, અને બીજા રાજસેવકોએ એના અંગ ઉપર વિષ્ટા ચોપડવાનું શરૂ કર્યું. લોક જુએ છે, આ પ્રવૃત્તિને નિંદે છે
પણ કોઈ બચાવવા નથી આવતું. કોઈને રાજાજ્ઞાનો વિરોધ કરવાનું સત્વ ઊભું કરવું નથી. અંદર અંદર વાતચીત બધા કરે છે, પણ ત્યાં એક ઘટના બને છે. જેવા આ લોકો વિષ્ટા ચોપડવાનું શરૂ કરે છે, એવામાં અચાનકથી એ કુમારના પૂર્વભવના મિત્રદેવો એ ત્યાં આવી જાય છે. કુમાર સાથે થતું આ એમનું અપમાન એ જોઈને એ લોકો એકદમ ઉકળી જાય છે. અને જેવા રાજસેવકો વિષ્ટા ચોપડવાની શરૂઆત કરે છે, એવા જ આ દેવો ઉપરથી કુમારના શરીર ઉપર પ્રચંડ સુગંધ ધરાવતું એવું પાણી વરસાવવાનું શરૂ કરે છે અને કુમાર ઉપર દૈવી પુષ્પોની વૃષ્ટિ કરવા લાગે છે. હવે આ વિષ્ટાની દુર્ગંધ એનો તો કંઈ સ્કોપ જ ન રહ્યો. દૈવી પુષ્પો જ્યાં વરસતા હોય, દૈવી પાણી જ્યાં વરસતું હોય, ત્યાં તો સ્થિતિ કેવી હોય. હવે તો કુમારના અંગમાંથી ઘણી સુગંધ રેલાવા માંડી. એટલે હવે તો આખું નગર આવવા લાગ્યું આ સુગંધથી ખેંચાઈને, અને બધાની નજર સમક્ષ આ ચમત્કાર થયો. એટલે બધા લોકો ભેગા થઈને કુમારનો જયઘોષ કરવા લાગ્યા. સમાચાર રાજા સુધી પહોંચ્યા. રાજા પણ આવી વિશેષ સુગંધથી ખેંચાઈ અને રાજમહેલમાંથી બહાર આવ્યો. હવે રાજા ગભરાણો. આ દેવો બધા આવ્યા છે, અને આ દેવો બધા ભેગા થઈને કંઈ મારા રાજ્યની કે મારી કોઈ ઉપસર્ગની ધારામાં વહી ન જાય, કારણ કે મેં આ કુમારનું અપમાન કર્યું છે. એટલે તરત જ રાજાએ કુમારના અંગ પરથી વિષ્ટા દૂર કરાવી, અને સાહજિકપણે હવે રાજાને એ કુમાર ઉપર સ્નેહ પ્રગટ્યો. આ ઘટના ચાલે છે એ સમયે નજીકના ઉદ્યાનમાં એક કેવળ જ્ઞાની ભગવંત પધાર્યા એવા સમાચાર લઈને કોઈ સેવક આવ્યો. એટલે રાજા પોતાની આખી સેના, આ ધૂપસાર કુમાર, આ બધાને લઈ અને એ કુમાર આચાર્ય ભગવાનને વંદન કરવા માટે ગયો. રાજાની પાછળ આખું નગર પણ ગયું. કેવળી ભગવંતની દેશના સાંભળી. દેશના પૂરી થઈને રાજાએ પ્રશ્ન કર્યો કે ભગવંત, આ શ્રેષ્ઠી પુત્ર ધૂપસાર એણે એવું કયું પુણ્ય ઉપાર્જન કર્યું છે કે જેના કારણે એના શરીરમાંથી આવી દિવ્ય સુવાસ આવે છે, અને મારો એની સાથેનો કયો અશુભ ઋણાનુબંધ હશે કે જેના કારણે અકારણ મને એના શરીર ઉપર વિષ્ટા ચોપડવાનું મન થયું. અને કેવળ જ્ઞાની ભગવંત એનો જવાબ આપે છે કે આમનો આખી વાતનો જવાબ એના પૂર્વભવમાં છુપાયેલો છે. પૂર્વથી ત્રીજો ભવ, એ ભવની અંદરમાં તમે બંને પિતા અને પુત્રના સંબંધથી બંધાયા હતા. તું રાજા હતો અને આ તારો રાજકુમાર હતો. તમે બંને જૈનેતર મતમાં રંગાયેલા હતા. પણ એક દિવસ એવું થયું કે આ તારા કુમારને તે ભવની અંદરમાં અરિહંત પરમાત્માના શાસનની વાતો એના મિત્રો સાથે દ્વારા સાંભળવા મળી. એને બહુ જ રચી, ગમવા લાગ્યું. ધીરે ધીરે એ મિત્રો સાથે એ ગુરુ ભગવંતનો સત્સંગ કરવા લાગ્યો. અને ગુરુ ભગવંતના સત્સંગની અંદરમાં એ રાજકુમારે ભગવાનની ધૂપ પૂજાના ફાયદા કેટલા હોય, ભગવાનની ધૂપ પૂજાથી શું થઈ શકે, ધૂપ પૂજા કેમ કરવી જોઈએ, એ બધા કારણો સમજ્યા. એના મનમાં સાહજિક ઉલ્લાસ પ્રગટ્યો, અને એણે પ્રાણાંતે પણ ધૂપ પૂજાનો જે એનો અભિગ્રહ છે એ પકડ્યો કે હું મરી જઈશ તો પણ આ રીતની ધૂપ પૂજા આ સમયે હું કરીશ જ, એવો અભિગ્રહ ગ્રહણ કર્યો. ઉત્તમ ધૂપ વડે રોજ પ્રભુની પૂજા કરતો, અને જ્યારે ધૂપ પૂજા કરે એ સમયે એનું ચિત્ત એ ભક્તિથી અત્યંત કોમળ બની જતું અહોભાવના કારણે. અને પોતાના આખા જીવનકાળ દરમિયાન એણે આ ધૂપ પૂજા આવી રીતે જ કરી. આ સુકૃત દ્વારા એણે ખૂબ પ્રબળ એવું પુણ્ય બાંધ્યું. એ જે પુણ્ય બંધાયો એ પુણ્યનો અંશ એટલે આ ભવની અંદરમાં એના દેહમાંથી જે સુગંધ આવે છે એ એણે ભગવાનની
ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરી અને ઉત્તમ ભાવપૂર્વક કરી તો એને આ ભાવની અંદરમાં સ્વયં જાણે ધૂપ હોય પોતે જ એવી સુગંધ એને જન્મતા વેદ પ્રાપ્ત થઈ. આવો વિશેષ અતિશય એને પ્રાપ્ત થયો. રાજાને અતિશય આશ્ચર્ય થયું. એટલે રાજાએ પૂછ્યું કે મારા પ્રથમ પ્રશ્નનો જવાબ તો આપે બહુ સરસ આપ્યો અને મને આનંદ છે કે ભગવાનની એક ધૂપ પૂજાના કારણે કોઈ વ્યક્તિને આવો પણ જન્મ મળી શકે. પણ પ્રભુ, મેં જે બીજો પ્રશ્ન પૂછ્યો છે એનું શું કારણ? જો અમે લોકો એ ભાવમાં પિતા પુત્ર હતા તો આ ભાવની અંદરમાં મને એને જોઈ અકારણ એની ઈર્ષ્યા થવી, એના પ્રત્યે અભાવ થવો, આવું કેમ થયું? અને એ પણ બહુ થોડા સમય પૂરતું કેમ થયું? એટલે કેવળ જ્ઞાની ભગવાન તેનો જવાબ આપે છે કે હવે એક તમારા એ ભાવની અંદરમાં કોઈક એક કારણને વશ બની અને તમારા વચ્ચે કેટલોક વિવાદ થયો. એમાં પણ આ બાળક એટલે આ કુમાર જે જૈન મતને ધરાવતો હતો એનો એ જૈન મત પ્રત્યેનો રાગ એ તમારી માટે એ સમયમાં એ વેરનું કારણ બન્યું, અભાવનું કારણ બન્યું. અને વાત ખૂબ વણસી, એ હદ સુધી વણસી કે આ કુમારે રાજ્ય છોડ્યું, રાજ્ય છોડીને બીજા રાજ્યમાં ગયો, બીજા રાજાનો આશ્રય લીધો અને ત્યાં આશ્રય લઈ અને એણે તારા જ રાજ્ય ઉપર ચડાઈ કરી. પિતા અને પુત્ર તમે બંનેનું યુદ્ધ થયું અને આ યુદ્ધની અંદરમાં રાજકુમારે તમારા રાજાના એટલે તમારા પોતાના સૈન્યને જીતી લીધું. તું એ સમયે પિતા થતો હાર્યો. અને એ યુવાને પોતે જીવનની અંદરમાં પરમાત્મા પ્રત્યેનો આટલો બધો સદભાવ કેળવ્યો હોવા છતાં, એમની પરમાત્માની ધૂપ પૂજામાં આટલો બધો અહોભાવ હોવા છતાં, તારા પ્રત્યેના વેરમાં તું જે જીતાયો એના દ્વારા, એના મદમાં એને તારું અપમાન કરવા માટે તારા શરીર ઉપર એ રણ મેદાનમાં જ સેવકો દ્વારા અશુચિ ચોપડાવી અને અશુચિ સાથે તને છોડી દીધો. એ સમયે તું પિતા હતો, પુત્ર હતો, આ તને ઘોર ઘૃણા થઈ ઊભી આ તારા બાળક સામે. અને કુમારે પણ એ સમયે એટલું બધું અશુભ કર્મ બાંધ્યું કે એ અશુભ કર્મના ઉદય આજે પોતે આટલો વિશેષ અતિશય લઈને જન્મ્યો હોવા છતાં એના દેહ ઉપર વિષ્ટા ચોપડવાનું કાર્ય થયું. અને એ કાર્ય કરાવનાર પણ તું જ. કારણ કે પૂર્વ ભાવની અંદરમાં, એ પૂર્વથી ત્રીજા ભાવની અંદરમાં તારા ઉપર એણે વિષ્ટા ચોપડાવેલી હતી. પણ ધૂપ પૂજાનું પુણ્ય આને આડું આવ્યું અને એના આગલા ભાવના મિત્ર દેવો એમણે અધિજ્ઞાનમાં એ જ સમયે જોયું અને એ આને બચાવવા માટે આ બધી અપમાનથી એને દૂર કરવા માટે આવ્યા અને આ ઘટનાઓ બધી થઈ. એ રાજા પૂર્ણચંદ્ર અને કુમાર શ્રેષ્ઠીપુત્ર ધૂપસાર, આ બંનેઓને આ કેવળજ્ઞાની ભગવંતની જે વાત છે એ વાત સાંભળતા સાંભળતા રોમાંચ ઊભો થયો. ધૂપસાર કુમારને તો જાતિ સ્મરણ જ્ઞાન થયું. રાજાને પણ આ આખી વાત રૂચી જચી કેવળજ્ઞાની ભગવંતે કીધી છે એટલે વિકલ્પ હોવાનો પ્રશ્ન ન થયો. અને બંનેએ પોતાના પૂર્વભાવોની વાતો સાંભળી આ સંસાર પ્રત્યેનો વૈરાગ્ય એ દ્રઢ કર્યો અને એ જ આચાર્ય ભગવંત પાસે બંનેએ દીક્ષા ગ્રહણ કરી. આપણને એમ લાગે કે એક પૂર્વભાવ આપણને સમજાઈ જાય તો આપણા જીવનમાં કેટલો બધો વૈરાગ્ય દ્રઢ થઈ જાય. નજર સમક્ષ જ્યારે આપણો પૂર્વભાવ આવે, આપણા કરેલા કર્મો આવે, ત્યારે આ ભાવને વાળવું એ કેટલું શક્ય બને, સહજ બની જાય છે. પણ મૂળમાં પરમાત્માની ધૂપ પૂજાના કારણે પણ કેટલો મોટો જીવનમાં એક પરિવર્તનનો ભાવ લાવી શકાયો, કેવું પુણ્ય ઊભું કરી શકાયું, એની કથાને વર્ણવતી આ
કવિ શ્રી ઉદયરત્નજી કૃત અષ્ટપ્રકારી પૂજાનો રાસ એમાંથી ઉદ્ધૃત થયેલી આ કથા. મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, આપણા જીવનમાં આપણે જેટલી પણ આરાધનાઓ કરીએ છીએ, શુભતાઓ કરીએ છીએ, એ જો અહોભાવપૂર્વકની બની જાય, આપણા ઇન્વોલ્વમેન્ટવાળી બની જાય, તો એ શું ફળ આપી ન શકે એ પ્રશ્ન છે. એ કેવા ચમત્કારો સર્જી શકે છે, એની આ વાતો છે. અશુભના ઉદયે અશુભ થાય એવી તો અઢળક કથાઓ આપણે સાંભળી, પણ શુભના ઉદયે અતિ શુભ થાય એવી કથાઓ સાંભળી અને કેટલીક પોઝિટિવિટી ઊભી કરાવવાનો આ પ્રયાસ. પ્રભુ આ પ્રયાસને બળ આપે અને આપણે બધા આપણી શુભતાને વધુ બળશાળી બનાવીએ એવી શુભ મંગલ કામના સાથે. જીનાજ્ઞા વ્રત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.